Hello, hello. Mic check, mic check. 1, 2, 3, mic check. Hello, hello. Hello, everyone. My name is Nikunj Mehta, and welcome back to my channel. So today we are going to cover a wedding of Heta and Nirmal પર કેમેરામેન ધ્વનિલ સાથે હું નિકુંજ મહેતા તમારું સ્વાગત કરું છું. અમે આવી ગયા છે વેડિંગ કવર કરવા માટે હરે કૃષ્ણ હોટેલના બેન્ક્વેટ હોલમાં. અમે લોકો અહીંયા 6 વાગ્યાના આવી ગયા હતા અર્લી મોર્નિંગ, બિકોઝ બ્રાઇડે કીધું હતું કે 6:30 વાગે આપણું ચાલુ થઈ જશે વિધિ. આજની ટીમ અમારી 3 લોકોની છે. આ છે આપણું કપલ હેતા નિર્મલ, અને તમને અંદર બતાવી દઉં આપણું ડેકોરેશન. આખો ગેટ છે. સો કેમેરામેન ધ્વનિલ દેસાઈ સાથે હું નિકુંજ મહેતા તમને બતાવું છું બેન્ક્વેટ હોલની લોકેશન, અને બિહાઇન્ડ ધ સીન અંદર પાછળ શું ચાલે છે વિધિ એ તમને બતાવી દઉં. પાછળ ગ્રહ સાંતક ચાલે છે, અને જે બ્રાઇડ છે એ રેડી થવા ગઈ છે. સો જેવી રેડી થઈને આવશે તેવા મારે અહીંયા પોર્ટ્રેટ લેવાના છે. પાછળ લાઇટ પણ સેટ કરી છે, અને થોડા આગળના એન્ટ્રન્સ પર ફોટોશૂટ કરવાની મારી કોશિશ રહેશે કે ટ્રાય કરીએ કે આવે રૂમમાં એટલે ડાયરેક્ટ એને ત્યાં લઈ જાવ. નહીં તો ટાઈમ બહુ ઓછો છે. આ વેડિંગ બપોરના 2 વાગ્યા સુધીમાં પૂરી થઈ જશે. એટલે બ્રાઇડને ટાઈમ કોન્શિયસ બહુ છે કે ભાઈ બારાત જે છે 12:30નું તો વેડિંગનું મુહૂર્ત છે, એટલે એ લોકો આવી જ જશે. સો બ્રાઇડ આવી ગઈ છે, હું જાઉં છું એના પોર્ટ્રેટ પાડવા. ચાલો પેલી બાજુ કરો ફેસ. સો મેં ફોટોશૂટ ચાલુ કરી દીધું, અને રાકેશનું રહી ગયેલું હતું વિડીયોનું, તો આપણે એને બોલાવી લીધો કે તું પણ સારું કામ કરી લે, તો લોચા પડે. હાઇલાઇટ કેવી રીતે બને પછી વગર વિડીયો શૂટ? વચ્ચે ને એમ ધ્યાન ધ્યાન બેઠેલો છે, ધ્યાનથી જોતો છે ફોટોશૂટ કરીએ. ગેટિંગ રેડી એમાં ફોટા લીધા, સાંતેક માટે તૈયાર થઈ ગઈ છે. તો બધી સેટઅપ કર્યું, લાઇટ સેટઅપ કરી, લોકેશન ફ્રેમ સેટઅપ કરી, પણ કોઈને કોઈ એને બોલાવ્યા કરે બ્રાઇડને તો ઉઠી ઉઠીને ભાગી જ જાય જરા એટલે થોડા ફોટા પાડીએ, 2-4 ફોટા પાડીએ, પાછી ભાગી જાય, પાછી પકડી લાવીએ, પાછા ફોટા પાડીએ, પાછી ભાગી જાય, એવું કરતા છે. પેલી બાજુ સાંતેક ચાલે છે, બતાવી દો. પેલો રાકેશભાઈ છે અને પેલો ધર્મેશભાઈ છે. એ લોકો બહુ કંટાળેલા છે કે એ લોકોને બી હવે બ્રાઇડનું, કારણ કે શું છે કે સિનેમેટોગ્રાફર એક જ છે અને ફોટોગ્રાફર 2 છે. તો અહીંયા બ્રાઇડના પોર્ટ્રેટ એવું જે કંઈ પણ હોય તો અમે એ લોકો અહીંયા લઈ રહીએ છીએ, પણ વિડીયોનો શું એ ચાલુમાં જો પાછળથી ગઈ જો ને તમે જો પાછી જશે એકવાર જો પાછી જઈ તો પાછી ચાલી જો પાછી ચાલી આઉટ કરે. એટલે હવે શાંતિથી બી અહીંયા બેસે 5 મિનિટ તો ફોટા પાડીએ, જો પાછી ચાલી જો આ કેટલી વાર ગઈ. આવું બધું બહુ વેડિંગમાં જોવા મળે ને. બટ ઇટ્સ ફન કે ભાઈ હવે આવી રીતે ચેલેન્જિંગમાંથી અમારું કામ બહાર પાડવાનું, અને જ્યારે ફાઇનલ ફોટોઝ આવે ને ત્યારે રિઝલ્ટ જોઈને અમને પણ મજા આવે અને ક્લાયન્ટને પણ ઓબ્વિયસલી મજા આવે. સો આના ફોટોઝ અને વિડીયોઝ જે કંઈ પણ છે મારી ફોટોજેનિક્સ ઓફિશિયલની બીજી યુટ્યુબ ચેનલ છે, તો ત્યાં તમને મારા ગોવાના પ્રી વેડિંગ, દુબઈના પ્રી વેડિંગ જે કંઈ પણ જોવું તો તમે ફોટોજેનિક્સ ઓફિશિયલની ચેનલ છે, લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો ત્યાં જોજો. ઇન્સ્ટાગ્રામનું પણ પેજ અલગ છે ફોટોજેનિક્સ ઓફિશિયલનું, જ્યાં તમને મારું બધું વેડિંગ પોર્ટ્રેટનું ને બધું જ તમને કામ જોવા મળશે. રિંગ સેરેમની પછી ગ્રહ સાંતકમાં બેસશે છોકરી. ફોટોગ્રાફર લોકો જોઈ લો કેટલા છે, જોઈ લો. 1 2 3 4 આયરા, બીજો એક આયરો. પેલા કાકા તો જો, હા કાકા જો ફોટોગ્રાફર. વાવ, હા ને કાકા. નિર્મલભાઈ અહીંયા ઉભરેલા છે, વેઇટ કરીએ કે એન્ગેજમેન્ટ થઈ ગયું તો એક જ કપલ ફોટો પાડીએ. કીધું 5 મિનિટ આપજો, જો 5 મિનિટમાં આવે કે નહીં આવે. આ એક ફોટોગ્રાફર, આ બીજા, આ ત્રીજા, આ ચોથા, પેલા 5મા, 5 6 લોકો, આ બધું આવ્યા છઠ્ઠા. આટલા લોકોએ રિક્વેસ્ટ કરી કે એક પોર્ટ્રેટ તો આવતા નથી, તો શું કરીએ? એક ફોટો આવી જાય કે કાકાની બહુ ઈચ્છા હતી કે શું કીધું તમે? આવે છે એવું કીધું. શું રિક્વેસ્ટ શું કરી? 5 મિનિટ ફોટોગ્રાફર. તો તમે શું કીધું? હા કે આવું તો આપણે જોઈએ હવે બીજા 10 જણ એવું ખેંચતા હોય ને અવાજ તકલીફ એ છે. શું કરીએ કાકા, આવું બધું થાય. હવે જોઈએ, હવે આવે તો પાડીએ, નહીં તો જય રામજેગી. આનું ફાઇનલ રિઝલ્ટ આવે એટલે લિંક આપીશ, જોઈ લેજો. શ્રી રાકેશભાઈ સિનેમેટોગ્રાફર. એ 12:30 વાગ્યાનું કોઈ મુહૂર્ત હતું, એટલે આ લોકો 12:30 પહેલાં આ લોકોએ વેડિંગ પૂરા કરવાના હતા, એટલે એ લોકોની વિધિ બધું કર્યું છે. હવે આ ગુજરાતી વિધિ પ્રમાણે ચાલે છે. ઓકે, સો હવે ટાઈમ નથી મળતો, એક તો ફોટા પાડવાનો ટાઈમ નહીં મળતો. હવે હું વ્લોગ ઉતારો, મારો વ્લોગ નહીં ઉતારો, કંટાળી એટલે વિદાય એવું કંઈ જો લેવા મળે વ્લોગમાં તો બતાવીશ.
બાકી હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ફોટોજેનિક થઈ ગયો કોન્શિયસ બ્રાઇટ છે હેતા અને આપણા નિર્મલ છે ગ્રૂમ, જે બોથ આર ફ્રોમ કેનેડા. બરાબર, તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. બસ પૂરું. વ્લોગ તો પૂરો કરી દીધો હતો, બટ અમે છેલ્લા 1.5 કલાકથી કપલની વેઇટ કરીએ છીએ. જમવા ગયું છે, હજી આવ્યો નથી. જો પાછળ મારા જ બેકગ્રાઉન્ડમાં હોઈ ગયેલા છે. છોકરી સૂઈ ગઈ. આ બધી ખુરશી ટેબલ બધું અહીંયા તમે જોઈ લો ને, બધું ડેકોરેશન બધું પેકઅપ થઈ ગયું. અમુક લેડીઝોના બધા ઓર્નામેન્ટ્સ બી નીકળી ગયા, મેકઅપ બી નીકળી ગયા. અમે બી કંટાળી ગયેલા છે. અમારા ફોટોગ્રાફર લોકો બી સૂઈ ગયા છે. તમને બતાવી દઉં. જો આ સ્ટેજની હાલત. અમારા ફોટોગ્રાફર જો બરોડાથી આવ્યા છે બિચારા, રાતના 3 વાગ્યાના ઉઠીને ઉજાગરા કરીને આવેલા છે. જો અમારા કેન્ડિડ વાળા ભાઈ કેટલી મહેનત કરી. ક્યાં આખું ભાઈ જો 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 જુઠ્ઠા જુઠ્ઠા જો 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 હશે હશે. શું કહેવા માંગો? બસ ખાલી વેઇટિંગ કરે છે કપલનો ફોટોશૂટનું. કેટલો ટાઈમ થયો વેઇટિંગ કરતા કરતા? કલાક થઈ ગયો. લખન કરતા તો વધારે વેઇટિંગ ન થયો. આટલા ટાઈમમાં તમે ભરૂચ પહોંચી જાઓ ને? વડોદરા પહોંચી જાય. શું કહેવાનું મોટા ભાઈ વડીલ? એ શબ્દ જ નથી. કોઈ સુરતી સંભળાઈ? કઈ નહીં, બસ થઈ ગયું. આવ્યા આપણા બેંકના મેનેજર. કપલ આવી ગયું. શું છે સમાચાર સાહેબ? હે કઈ ગયા કપલ? પેલું અન્નપૂર્ણાનું એ કરવાનું છે, ડોમ શું પડી કરવાનું? ગયો. મરાઠી વિડીયો પડી ગયો છે ભાઈ. ચાલો હેડ હેડો. ચાલો ભાઈ, હું તમારી પતી ગઈ. ચાલો ભાઈ જાઓ. ચાલે રૂમમાં રૂમમાં શું કરવાના? નહીં કરવાની. શું કરવા જાવ એમાં? થઈ જશે. હવે અમારા ધર્મેશભાઈ છે. શું કે ધર્મેશભાઈ મજા આવી ગયા ઓર્ડરમાં? બહુ મજા આવી ઓર્ડરમાં. મજા આવી. 3 વાગ્યાના આવું છે ને, ને 5 વાગે જવાનું. 5 વાગી ગયા. હા, પહેલા આવવાનું, છેલ્લા જવાનું. મારે તમને હાફ ડે આપવાનું રહેશે કે ફૂલ ડે? 1.5 દિવસનો. અમારા રાકેશભાઈ સિનેમેટોગ્રાફર અમારે ડિસ્કાઉન્ટ કરાવ્યું છે બાર્ગેનિંગ, કે ભાઈ આપણું ફંક્શન વહેલું ચાલુ થાય ને વહેલું પતી જવાનું છે. હવે એ ભાઈને કંઈ ડિમાન્ડ છે? શું તમારી ડિમાન્ડ? મારી એલસીનો ચાર્જ આપવાનો 1000 રૂપિયા. એલસી અમારે નથી વાપરી ભાઈ, નહીં વાપરવાનું. એલસી નહીં વાપરી. ના વાપરી દઈએ તો આપવું જ એલસી પડે. બધા શોર્ટ ટુ ડિલીટ કરી નાખજો બસ. આપવા જ પડે. પછી બીજું કંઈ? બીજું કંઈ નહીં. આટલા મોટા ખોજો ડાયમંડ બુક્સના માલિક થઈને આવી વાત કલા કે તમે નાલી 1000 રૂપિયા રળે એ થોડું ચાલે. હા ચાલો આ એમ કે મારો વિડીયો લેતા. હા ચાલો. આમાં મામા છે. કેમ છો મામા? બસ તો આવું છે અમારી ફોટોગ્રાફરની હાલત મામા. ને બધા કે તું તો બહુ પૈસા કમાય, તો અમે કેટલી મહેનત કરી અમે જ જાણીએ. ભાઈ વાત બોલો. મહેનતના પૈસા છે ભાઈ.